ભાઈ વોશિંગ્ટન સુંદર હોય, રાશિદ ખાન હોય, જોસ બટલર હોય કે પછી ગ્લેન ફિલિપ્સ, કોઈ પણ મોટા પ્લેયરને ગુજરાતની ટીમે નથી જવા દીધા. યસ, ગુજરાત ટાઇટન્સની ટીમે રિટેન અને રિલીઝ કરેલા પ્લેયરોનું લિસ્ટ ઓફિશિયલી જાહેર થઈ ગયું છે. ઓક્શનમાં જતા પહેલા કેટલું બજેટ રહ્યું છે બાકી? કેમ ગુજરાતની ટીમે ફક્ત 5 જ પ્લેયરને રિલીઝ કર્યા? ગુજરાત ટાઇટન્સના રિટેન્શનની બધી જ અપડેટ જાણીએ એ પહેલા આ પેજને ફોલો કરી લેજો, કારણ કે હું આઈપીએલને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ રેગ્યુલરલી આપણી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. ભાઈ એઝ એક્સપેક્ટેડ ગુજરાત ટાઇટન્સની ટીમે પોતાના બધા જ મેઇન પ્લેયર્સને રિટેન કરી લીધા છે. કેપ્ટન શુભમન ગિલ, જોસ બટલર, સાઈ સુદર્શન, રાશિદ ખાન, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, કગિસો રબાડા, ગ્લેન ફિલિપ્સ, સાઈ કિશોર, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, એટલે ખાલી 5 જ પ્લેયર્સને ગુજરાતની ટીમે રિલીઝ કર્યા છે. શેરફેન રુધરફર્ડ તો ઓફકોર્સ મુંબઈની ટીમમાં ટ્રેડ થઈ ગયા છે. આ ઉપરાંત જો રિલીઝ થઈ ગયેલા 5 પ્લેયર્સની વાત કરીએ તો એમાં કરીમ જન્નત, દસુન છનાકા, મહિપાલ લોમરોર, જેરાલ્ડ કોટઝિયા અને કુલવંત ખેજરોલિયાને ગુજરાતની ટીમે ટાટા બાય બાય કહી દીધું છે. એટલે ઇન શોર્ટ આઈપીએલ 2025માં જે ગુજરાતની કોર ટીમ હતી એ જ આપણને આઈપીએલ 2026માં પણ રમતી જોવા મળવાની છે. ઓક્શન માટે હવે ગુજરાત ટાઇટન્સની ટીમ પાસે ફક્ત 12.9 કરોડ રૂપિયા વધ્યા છે, કે જેમાં ઓફકોર્સ તેઓ શેરફેન રુધરફર્ડનું રિપ્લેસમેન્ટ એટલે કે મિડલ ઓર્ડર બેટ્સમેનને લેવાનો ટ્રાય કરવાના છે. કેવા લાગ્યા ભાઈ તમને ગુજરાતની ટીમના રિટેન્શન? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી બધી જ આઈપીએલ ટીમોની રિટેન્શન અપડેટ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે ભૂલ્યા વગર આ પેજને ફોલો કરી લેજો.